ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજ. ભાદરવા સુદ ત્રીજને કેવડા તીજ તરીકે ઓળખવામાં આવે છે. આ કેવડા ત્રીજમાં શિવ પાર્વતીને પૂજામાં, ભગવાન મહાદેવજીને પૂજામાં કેવડો ચડાવવામાં આવે છે. અને આ કેવડા તીજનું વ્રત દીકરીઓ, કુંવારી દીકરીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરી શકે છે. અને આ કેવડા તીજનું વ્રત કઈ રીતે કરવામાં આવે છે અને શા માટે કરવામાં આવે છે એ આ વાર્તામાં છે. કેવડા તીજનું વ્રતની વાર્તા. ભાદરવા સુદ ત્રીજ સવારે નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જવું, ભાવપૂર્વક પૂજન કરી બીલીપત્રો અને પુષ્પ સાથે કેવડો ચડાવવો. શિવ પાર્વતીની વાત સાંભળી ઘરને શણગારવું, આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો, કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો. શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા, હસતા રમતા વાતો કરતા હતા. અને વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ મહાદેવજીને પૂછ્યું, હે નાથ, તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા, પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ? પાર્વતીએ મહાદેવજીને પ્રશ્ન કર્યો, તે મને કહો. મહાદેવજી પાર્વતીને કહે છે, દેવી, બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેનાના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા. મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું. 12 વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા. ઘણા વર્ષો તમે અન્ન જળનો ત્યાગ કરી મારા માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું. ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા. ઉનાળાનો અંગારા વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો. અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા નહોતી કરી. આવું મહાદેવજી પાર્વતીને કહે છે. એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા. તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું. તમારા મા બાપે એ વાત સ્વીકારી, પણ તમારા હૃદયમાં દુઃખ થયું. તમે સીધા તમારી બેનપણી પાસે જઈ હૈયાફાટ રુદન કરી કહેવા લાગ્યા, હે સખી, ભોળાનાથ પાર્વતીને કહે છે. અને પાર્વતી હવે કહે છે, પાર્વતીજીને કહે છે ભોળાનાથ, હે સખી, હું ભગવાન શંકર પાર્વતી સાથે વાત કરે છે કે આવી રીતે તમે સખી સાથે વાત કરી હતી. હે સખી, હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું, પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે. જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. સખીએ કહ્યું, બેન, એવું આપણાથી ન થાય. પાર્વતીજી કહે છે, હે સખી, હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું, પણ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે. જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. આ પાર્વતી એની સખીને, એની બેનપણીને કહે છે કે આવી રીતનું છે. પછી એની બેનપણી, પાર્વતીજીના બેનપણી કહે છે કે બેન, એવું આપણાથી ન થાય, આપણે અહીંથી દૂર જતા રહીએ. આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને જણા ઘરેથી ચાલી નીકળ્યા. આવું ભગવાન ભોળાનાથ પાર્વતીજીને કહે છે
કે આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને જણા ઘરેથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા. ત્યાં એક સુંદર ઝરણું જોયું. બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું. પાસે ગુફા હતી તેમાં ગયા. ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન તજી દઈ મારું પૂજન કર્યું. આ વાત મહાદેવજી પાર્વતીની બેની વચ્ચે વાત થાય છે. જાત જાતના વનફૂલ, બીલીપત્રો અને કેવડો મને ચડાવ્યો. તે દિવસથી ભાદરવાની અંજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું. એટલે ભોળાનાથ પાર્વતીને કહે છે કે તમે વનફળ, જાત જાતના વન ફૂલો અને બીલીપત્ર અને કેવડો મને ચડાવ્યો. તે દિવસે ભાદરવાની અંજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું. તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું. મહાદેવજી પાર્વતીજીને કહે છે, તમે બોલ્યા દેવાધિદેવ, જો તમે પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ. પાર્વતીજી ભોળાનાથને કહે છે, એવું ભોળાનાથ પાર્વતીને વાત કરે છે કે તમે આવી રીતના કર્યું હતું. મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાઈ તમારી સખી સાથે પારણું કર્યું. થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ હેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને ઝાડ નીચે સૂઈ ગયા. થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. આ મહાદેવજી પાર્વતીને કહે છે, તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા. શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીં ઊંઘતા જોઈ હૃદયમાં અત્યંત આનંદ થયો. તેમણે ધીમેથી તમને જગાડ્યા. હિમાલયે પૂછ્યું, બેટી, આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું? ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે. તમે કહ્યું, પિતાજી, હું ભગવાન શંકરને વરી ચૂકી છું. જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ તજી દઈશ. આવું પાર્વતી હિમાલયને કહે છે. તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું. આ મહાદેવજી પાર્વતીને કહે છે, હે દેવી, કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે. કારણ કે હરિતા એટલે હરણ કરાયેલા અને અલિકા એટલે સખીઓ વળી. સખીઓએ તમારું હરણ કર્યું હતું. વળી કેટલાક કેવડા ત્રીજ પણ કહે છે કારણ કે તમે પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો. મહાદેવજી પાર્વતીને કહે છે, જો કે મને કેવડો ચડતો નથી, છતાં તમે મને સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે કેવડો ચડાવ્યો હતો એટલે મેં એનો સ્વીકાર કર્યો. હજી પણ આ દિવસે જે મારા કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે. જય મહાદેવજી, જય શિવ પાર્વતી, જય પાર્વતી માતા. કેવડા ત્રીજનું વ્રત કરનારે શિવ પૂજા કરવાની અને પૂજા કરવા જતી વખતે કેવડો લઈ જવાનો અને ફરાળ કરવાનો, આખો દિવસનો ઉપવાસ કરવાનો અને ફરાળ કરવાનું અને આખી રાતનું જાગરણ કરવાનું. એવા 5 વર્ષ કરવાના અને 5મે વર્ષે ઉજવણું કરી નાખવાનું. અને કેવડા ત્રીજના વ્રતમાં આખી રાતનું જાગરણ હોય છે. આ રીતે કેવડા ત્રીજના વ્રતનું મહત્વ છે.
ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો.